આ કથા છે મહારાષ્ટ્રના નાંદૂર ગામની, એક એવી ગામની જ્યાં આજે પણ હનુમાન ભગવાનનું એક પણ મંદિર નથી. કહેવાય છે જ્યારે માતા સીતાને શોધવા માટે પવનપુત્ર હનુમાન આકાશ ચીરીને નીકળ્યા હતા ત્યારે તેઓ દંડકારણ્યના આ ઘોર જંગલમાંથી પસાર થયા. અચાનક તેમની સામે ઊભો થયો નિંબા નામનો એક ભયંકર દૈત્ય, અને બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. અંતે બંને યોદ્ધા ધરતી પર પડી ગયા. એક ક્ષણે નિંબા દૈત્યએ એક નામ લીધું, રામ. હનુમાન સ્થિર થઈ ગયા, કેમ કે દૈત્યના મોઢેથી ભગવાન રામનું નામ નીકળ્યું હતું. નિંબા દૈત્ય પહેલેથી જ રામના ભક્ત હતા. પછી યુદ્ધ રોકવા માટે પોતે ભગવાન રામને આવવું પડ્યું. પછી ભગવાન રામે નિંબા દૈત્યને વરદાન આપ્યું, આજથી આ ગામમાં તારી પૂજા થશે. અને હનુમાન ભગવાન રાક્ષસોના સંહારક માનવામાં આવે છે. તેથી આ નાંદૂર ગામમાં આજે પણ હનુમાન ભગવાનની પૂજા થતી નથી.